જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 1 થી લઈને અધ્યાય 12 સુધીમાં આપણે જોયું કે આ અધ્યાયમાંથી આપણે શું શીખવું જોઈએ. તો હવે આપણે જોશું કે અધ્યાય 13 થી લઈને અધ્યાય 18 સુધીમાંથી આપણે શું શીખવું જોઈએ. તો અધ્યાય 13 માંથી આપણે શીખવું જોઈએ કે આત્મા અચળ છે અને શરીર બદલાય છે. અધ્યાય 14 માંથી આપણે શીખવું જોઈએ કે સાચી પ્રવૃત્તિ જીવનને ઉચ્ચ સુધી લઈ જાય છે. અધ્યાય 15 માંથી આપણે શીખવું જોઈએ કે બધી જ જગ્યાએ ભગવાન છે, તો સર્વનો આધાર પણ ભગવાન જ છે. અધ્યાય 16 માંથી આપણે શીખવું જોઈએ કે સારા ગુણ સુખ આપે અને ખરાબ ગુણ દુઃખ આપે. અધ્યાય 17 માંથી આપણે શીખવું જોઈએ કે જેવી આપણે શ્રદ્ધા રાખશું એવું આપણું જીવન હશે. અધ્યાય 18 માંથી આપણે સમજવું જોઈએ કે ધીરજથી કરેલું કામ સારું જીવન બનાવશે. જય શ્રી કૃષ્ણ.